નમસ્કાર મિત્રો, આજે હું અમારા કેમ્પસમાં રાજકોટથી આવેલા વિદ્યાર્થી જેમનું નામ છે મકવાણા ધર્મેશ, જે રિસેન્ટલી પોલીસની રનિંગ પાસ કરીને અત્યારે આવ્યા છે. તો એ અહીંયા કેવી રીતે તૈયારી કરી રહ્યા છે, કૌટિલ્ય વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરાવવામાં આવે છે, એ એમના દ્વારા જ જાણીશું. ધર્મેશભાઈ, સૌપ્રથમ મને જણાવો કે છેક રાજકોટથી પાલનપુર કૌટિલ્ય વિદ્યાપીઠ પસંદ કરવાનું કારણ શું? આમ તો રાજકોટમાં પણ ઘણી બધી સંસ્થાઓ હતી અને પ્લસ રસ્તામાં ગાંધીનગર પણ ઘણી બધી સંસ્થાઓ એકેડમી તૈયારી કરાવે છે. પરંતુ હું જે પ્રમાણે પોલીસ ભરતીની જાહેરાત થઈ એ મુજબ ભરતીના સમયને અનુરૂપ એવી સંસ્થાની શોધમાં હતો કે જ્યાં પ્રોપર ગાઈડન્સ સાથે એક જ સંસ્થામાં ગ્રાઉન્ડ પ્લસ લાઇબ્રેરી, કોચિંગ અને હોસ્ટેલ સુવિધા મળી રહે. તો મને સોશિયલ મીડિયાના માધ્યમથી એવી જાણકારી મળેલી કે પાલનપુરમાં શ્રી કૌટિલ્ય વિદ્યાપીઠમાં એક જ છત અંદર તમામ પોલીસ ભરતીની બધી જ તૈયારી કરવામાં આવે છે. ઓકે, તો તમે આ સંસ્થામાં આવ્યા બરાબર. તો બીજી સંસ્થા જે મતલબ તમે કીધું વિદ્યાર્થી ફેસ કરતા હતા કે રહેવાનું અલગ, જમવાનું અલગ, વાંચવા માટે લાઇબ્રેરી અલગ, ગ્રાઉન્ડની પ્રિપરેશન માટે ગ્રાઉન્ડ માટે અલગ જગ્યાએ જવું પડતું. તો આ બધામાં વિદ્યાર્થી જે સમય બરબાદ કરતા હતા અને તમે અહીંયા આવ્યા તો એ કેટલો સમય તમને ફેરફાર લાગ્યો? સર, અંદાજિત 4-5 કલાક આરામથી નીકળી જાય. એનું કારણ એ છે કે સવારમાં આપણે મોર્નિંગમાં આપણું દિનચર્યા પતાવી અને ક્યાંય પણ ગ્રાઉન્ડમાં તૈયારી કરવા જાય તો ગ્રાઉન્ડ જવું, પછી આવવું અને પ્લસ ત્યારબાદ ગ્રાઉન્ડનો સમય પૂર્ણ થયા બાદ આપણે વાંચવા માટે લાઇબ્રેરી જઈએ, પછી બપોરે જમવાનો સમય, પછી વળી પાછા લાઇબ્રેરી જઈએ અને એમ કરતાં કરતાં 5 થી 6 કલાક આરામથી આપણી વેડફાઈ જતી હોય છે, જે એક મંથનો ગણતરી કરતાં બહુ ઘણો બધો સમય નીકળી જાય છે. તો આ જગ્યાએ એવું છે કે તમામ વસ્તુ એક જ જગ્યાએ આપણે જેથી સમયનો બચાવ થઈ શકે. ઓકે, મતલબ તમારી જે પરેશાની હતી કે જમવાનું બનાવવાનું, જમવા જવું, કપડાં ધોવા, અલગ અલગ જગ્યાએ જવું, એ બધી જ ચિંતા કૌટિલ્ય વિદ્યાપીઠે લઈ લીધી છે. હાજી સર, ટોટલ વસ્તુ અહીંયા મળી રહે છે અને મોટો બેનિફિટ તો એ જ છે કે ટ્રાન્સપોર્ટેશન, આવવા જવાનો સમયગાળ જે બરબાદ થાય એ ના થાય. ઓકે, તો મને એ જણાવો કે અહીંની તૈયારી અને માહોલમાં તમારું શું કહેવું છે? અહીંની તૈયારીમાં સર જણાવું તો એવું છે કે અહીંનું મેં પહેલાં તો રાજકોટથી અહીં આવીને બધું નિરીક્ષણ કરેલું અને પ્લસ ગાંધીનગરથી ફેકલ્ટી અહીંયા માર્ગદર્શન કોચિંગ ક્લાસ માટે આવે છે અને પ્રોપરલી દરરોજથી ડે ટુ ડે જે પણ લેક્ચર હોય એની મોક ટેસ્ટ હોય છે અને પ્લસ દરેક મોક ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ફાઇલ તૈયાર કરવામાં આવે છે, જેથી આપણને પ્રોપર ખબર પડે કે કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાં આપણે માર્ક ઓછા આવે છે એને આપણે લાસ્ટમાં કવર કરી શકીએ, સાથે સાથે અથવા તો કવર કરી શકીએ. પ્લસ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ બાકીનો સમય લાઇબ્રેરીમાં વાંચનમાં પસાર થાય છે અને રાતના સમયે આખો દિવસમાં જે કાંઈ ડાઉટ સેશન હોય એના માટેનું ડાઉટ સેશન, રાત્રે ડાઉટ સેશન પ્લસ જીકે, જે અહીં રેસિડેન્શિયલ બેચ હોવાથી પરિપૂર્ણ બને છે. ઓકે, તો હવે તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમે ફિઝિકલમાં મને એવું જણાવ્યું હતું કે સાહેબ મારાથી 5 કિલોમીટર પણ પૂર્ણ થતું નથી. તો ફિઝિકલ ટ્રેનિંગનો અનુભવ કેવો રહ્યો તમારો? સર, ફિઝિકલ ટ્રેનિંગ વિશે બતાવું તો એમાં એવું છે, શરૂઆતમાં અહીંયા આવ્યો ત્યારે મારાથી 5 કિલોમીટર નહોતું થતું, દોડી જ નહોતો શકતો. 11 રાઉન્ડ ક્લિયર થતા હતા એ 28-29 મિનિટ થતી હતી. ત્યારબાદ પૂરા વીક અહીં ટ્રેનિંગ કરાવતા અને વીકમાં એક વખત મડાણા SRP કેમ્પ, જ્યાં ટાઈમિંગ ટેસ્ટ લેવાતો, એમાં એનો બહુ બધો બેનિફિટ મળ્યો, જેના કારણે આજે મેં ગ્રાઉન્ડ પાસ કરી લીધો છે. ઓકે, તો હવે જે અત્યારે ઘરેથી દૂર રહીને મતલબ જે ફિઝિકલ ટ્રેનિંગ પાસ કરી લીધી છે, તો ધર્મેશભાઈ જે અત્યારે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે પોતાના ઘરેથી દૂર જઈને તૈયારી કરવાનું વિચારી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓ માટે તમે શું કહેવા માગો છો? ચોક્કસ સર, જે લોકોએ હાલમાં ફિઝિકલ ટેસ્ટ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે એના માટે આ જગ્યા ગોલ્ડન જગ્યા કહી શકાય, કેમ કે ઘણો બધો સમય બચી શકે. એક જ સ્થળ ઉપર લાઇબ્રેરી પ્લસ હોસ્ટેલ અને કોચિંગ તમામ વસ્તુ અને પ્રોપર ગાઈડન્સ, જ્યાં લાઇબ્રેરીમાં પણ વીકલી ટેસ્ટ લેવામાં આવે છે
અને એક ફોકસથી ટૂંકા સમયગાળામાં જાજુ બધું કવર કરી શકાશે. એટલા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, હવે જે તમે હોસ્ટેલમાં રહી રહ્યા છો, હોસ્ટેલની અને લાઇબ્રેરીની જે 6,000 રૂપિયા ફીસમાં તમને શું શું ફેસિલિટી મળી રહી છે અહીંયા? હા સર, 6,000 રૂપિયા ફેસિલિટીમાં રહેવાનું, જમવાનું, પ્લસ સવારનો નાસ્તો અને લાઇબ્રેરીમાં પણ પર્સનલ ડેસ્ક, પ્લસ ફ્રી વાઈફાઈ, 24 કલાક ફ્રી વાઈફાઈ અને 24 કલાક લાઇબ્રેરી અને પર્સનલ ડેસ્કમાં આપણે તૈયારી કરી શકીએ. ઓકે, કપડાં પણ ધોઈ આપીએ છીએ ધર્મેશભાઈ? હા, આ કપડાં પર વોશિંગ કરી આપે છે, જે આપણે એક શું કે રેગ્યુલર. હા, દિવસમાં એક જોડે અમે કપડાં પણ ધોઈ આપીએ છીએ. તો 6,000માં અમે આ બધું આપી રહ્યા છીએ. તો અત્યારે હું એટલું જ કહેવા માગું છું કે જો તમારે રીડિંગ કરવું હોય તો સૌથી સારો સમય છે કે તમારે માત્ર તમારી બધી ચિંતાઓ કૌટિલ્ય વિદ્યાપીઠ કરી રહ્યું છે. ખાલી તમારે તમારો સમય માત્ર ને માત્ર તમારે સફળતામાં આપવાનો છે. ચોક્કસ સર. બરાબર, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું કે જે રાજકોટથી છેક અહીંયા પાલનપુરમાં આવ્યા છે મકવાણા ધર્મેશભાઈ, જેમને રનિંગ નથી થતી, પરંતુ અહીંયા પ્રેક્ટિસ કરીને એમને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું અને આજે રનિંગમાં સફળ થઈ અને ફરીથી અહીંયા તૈયારી કરવા માટે આવી ગયા છે. તો એમના દ્વારા જણાવ્યા મુજબ અહીં રહીને જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા છે એમનો સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. માત્ર 6,000 રૂપિયામાં એમને અહીંયા મળી રહ્યું છે રહેવા માટે હોસ્ટેલ, લાઇબ્રેરી, ક્લાસ પ્લસ ફ્રીમાં માર્ગદર્શન. તો જો વિદ્યાર્થી મિત્રો તમે પણ તૈયારી કરવા માગતા હો તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અથવા નીચે આપેલા એડ્રેસ પર રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને પોતાની સીટ બુક કરાવી શકો છો. જય હિન્દ, જય ભારત.